સવારના 10 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 અને ન્યૂઝ એટ 10 સાથે હું છું માનસી સોની। કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી થવાની છે અને મહત્વની અપડેટ્સ અત્યારે મળી રહી છે। દુષ્કર્મ અને હત્યા કેસમાં તબીબો હડતાલ ઉપર ઉતર્યા છે, તબીબો વિરોધ કરી રહ્યા છે અને આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે સુનાવણી થવાની છે। ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સુનાવણી કરશે અને આરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ થયું હતું। આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવી શકે છે। જો કે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, બંને પક્ષ પોતાની વાત રજૂ કરી શકે છે। મહત્વનું છે કે કોલકાતામાં એક ટ્રેની ડોક્ટર જ્યારે નાઇટ શિફ્ટમાં ફરજ પર હતા ત્યારે તેમની સાથે રેપ વિથ મર્ડરની ઘટના ઘટી હતી, ગેંગ રેપની ઘટના હતી અને આ કેસમાં દેશભરમાં તબીબો વિરોધ કરી રહ્યા છે। આઈએમએ પણ વિરોધનું એલાન કર્યું હતું, હડતાલનું એલાન કર્યું હતું। એક દિવસ ડોક્ટરોએ હડતાલ કરી હતી, તમામ સેવાઓથી અળઘા રહ્યા હતા, ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી અને બધાની વચ્ચે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચતા સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સમગ્ર મામલે સુનાવણી થશે।